સમાચારો તરફ આગળ વધીએ તો આજથી નેશનલ હાઈવે પર મુસાફરી કરનારાઓ માટે મોટો ફેરફાર લાગુ થયો છે। હવે ટોલ પ્લાઝા પર કેશ પેમેન્ટ સંપૂર્ણ રીતે બંધ થઈ ગયું છે અને ફાસ્ટેગને ફરજિયાત કરી દેવામાં આવ્યું છે। આ ફેરફારોની વિગત લઈએ। સહયોગી કરણ નેઘાંધી વધુ જાણકારી સાથે આપણી સાથે જોડાઈ ગયા છે। કરણ, ફાસ્ટેગના નિયમોની શું જરૂર છે? જી, તો ફાસ્ટેગને લઈને આજે સરકાર તરફથી એક બહુ જ મોટું સ્ટેપ લેવામાં આવ્યું છે। ફાસ્ટેગ આપણે જોયું હતું કે ઘણા સમય પહેલાંથી જ કમ્પલસરી કરી દેવામાં આવ્યા હતા, પરંતુ કેશનો એક વિકલ્પ સરકારે અહીંયાથી ખુલ્લો રાખ્યો હતો કે જો ભાઈ તમારી પાસે ફાસ્ટેગ નથી કે કોઈ કારણસર નથી ચાલી રહ્યું તો તમે કેશમાં પેમેન્ટ કરો, પણ તેના માટે તમારે જે છે તે ટોલ 2 ગણો ભરવો પડશે। હવે અહીંયાથી સરકારે એક સ્ટ્રિક્ટ નવો રૂલ લાવી દીધો છે કે ભાઈ આજથી જે કેશ પેમેન્ટ છે તે બિલકુલ સ્વીકાર્ય નહીં રહે અને માત્ર ફાસ્ટેગ દ્વારા જે ટોલનું પેમેન્ટ છે એ કરવામાં આવશે અને આ નિયમ આજથી જ લાગુ થઈ ગયો છે। પરંતુ જો કોઈ પણ કારણસર તમારું ફાસ્ટેગ નથી ચાલતું કે કોઈ તકનીકી સમસ્યા છે તો આવા કેસમાં તમારે 25% જે છે તે વધારે ભરવા પડશે અને તમે કેશમાં તો આ પેમેન્ટ નહીં કરી શકો, તમારે UPI દ્વારા જ તમારે આ જે પેમેન્ટ છે તે કરવાનું રહેશે। પરંતુ એક નાનું જે રિલીફ છે એ વાતનું છે કે ફાસ્ટેગ નથી ચાલતું તો પહેલાં ઘણો ટોલ ભરવો પડતો હતો, હવે માત્ર 25% એક્સ્ટ્રા પૈસા UPI દ્વારા ભરવા પડશે, જે યાત્રીઓને જે છે તે અહીંયાથી ખૂબ જ મદદગાર સાબિત થઈ શકે છે અને જે લાંબી લાઈનો છે તેનો પણ ક્યાંક ને ક્યાંક જે છે તે અંત આવશે। જી કરણ, આ સમગ્ર જાણકારી આપવા બદલ આપનો આભાર।